શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત ડોક્ટર ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા, અનાજ મહાજન પ્રાથમિક શાળા તથા રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી ભણાવો થીમ આધારિત પ્રવેશોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભૂપેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશિષ્ટ મહેમાન તરીકે શ્રીમતી નીતાબેન શાહ, પ્રિન્સિપલ શ્રી શરદ શાહ કોલેજ ગોધરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પ વર્ષા તથા તાળીઓના ગડગડાટ વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ખાસ કરી બાળિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બેટી બચાવો બેટી ભણાવોનો સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે વર્ષ 2024-25 દરમિયાન ધોરણ 1માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત રાજ્ય, રાષ્ટ્રીય અને નેશનલ કક્ષાની વિવિધ સ્પર્ધામાં મેડલ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને સન્માન ચિહ્ન અર્પણ કરી બિરદાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, અભિનય, દેશભક્તિ રજૂઆત તથા અન્ય સર્જનાત્મક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. રોબો કોલ્ડિંગ અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ નિદર્શન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન ભૂપેશભાઈ શાહે પોતાના ઉદ્બોધનમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો. વિશિષ્ટ મહેમાન શ્રીમતી નીતાબેન શાહે બાળ શિક્ષણ અને ખાસ કરી બાળિકાઓના શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ ભૂપેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ડોક્ટર ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના આચાર્ય ડોક્ટર ઉમેશભાઈ વણઝારા, અનાજ મહાજન પ્રાથમિક શાળાના આચાર્ય મોહસિનભાઈ, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.